સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર સામે ચાલી રહેલો વિરોધનો વંટોળ હવે વધુ ઉગ્ર બન્યો છે। છેલ્લા અનેક વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આચાર્ય સામે મોરચો મંડાયો છે। આ મામલે ફરિયાદ કરનાર મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને આચાર્યના સમર્થકો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે। મહિલાઓનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર તેમના નામે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે અને ટેલિફોનિક ધમકીઓ આપીને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એટલું જ નહીં, મહિલાઓના સંબંધીઓને પણ ઉશ્કેરીને આડકતરી રીતે દબાણમાં લાવવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ ઉઠ્યા છે। આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાઓએ સુરત પોલીસ કમિશનરને મળીને લેખિત રજૂઆત કરી છે અને ધમકી આપનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।